કચ્છના 21 નિર્જળ ટાપુ પર પ્રવેશબંધી, જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું. દેશની આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા વ્યવસ્થા અભેદ બનાવવાના ભાગરૂપે કચ્છ જિલ્લા પ્રશાસન દ્વારા એક ખૂબ જ મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છના વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ એવા 21 નિર્જન ટાપુઓ પર સામાન્ય નાગરિકો અને બહારના લોકો માટે તાત્કાલિક અસરથી પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે. દેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગેનું એક સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 21 જેટલા મહત્વના નિર્જન ટાપુ પર પ્રવેશબંધી. આ કડક નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ સમુદ્રી માર્ગોથી થતી અસામાજિક તત્વો, ડ્રગ માફિયાઓ કે આતંકવાદીઓની સંભવિત ઘૂસણખોરીને રોકવાનો અને રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો છે. કલેક્ટરના જાહેરનામા અનુસાર શેખરણપીર અને લુણાબેટ સહિતના 21 જેટલા મહત્વના નિર્જન ટાપુ પર ચુસ્ત નાકાબંધી કરી દેવામાં આવી છે. ટાપુઓ પર જનારા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી. આ ટાપુઓ પાકિસ્તાનની સરહદ અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાની નજીક હોવાથી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે તેનો દુરુપયોગ ન થાય તે માટે તંત્ર અત્યંત સતર્ક બન્યું છે. સુરક્ષા એજન્સીઓની ભલામણ બાદ દેશની સુરક્ષા કાજે આજથી જ આ તમામ આદેશો અને પ્રતિબંધો સખત રીતે લાગુ કરી દેવામાં આવ્યા છે. હવેથી સમક્ષ સત્તાધિકારીની મંજૂરી વિના આ ટાપુઓ પર જનારા શખ્સો માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.